પથિકોના દર્શન કરી, યાત્રીઓના દર્શન કર્યા પછીથી ગ્રામજનો પોતાનો પ્રતિભાવ દરેક પોતાની ભાવના અને શ્રદ્ધા પ્રમાણે આપે છે. જેમ સીતા સ્વયંવર વખતે બધા રાજાઓ પધારેલા અને તુલસીજીએ નોંધ્યું હતું કે જય કી બની ભાવના જયસી પ્રભુ મૂર્તિ તેને દેખી તૈસી. એ જ પ્રમાણે વનવાસની અંદર પણ માર્ગની અંદર આવતા ગ્રામ અને એના નગરજનોએ ભગવાનને, ભરતજીને જુદી જુદી દ્રષ્ટિથી, જુદી જુદી ભાવનાઓ તો એમને જોયા છે, એમના દર્શન કર્યા છે. અને એ પ્રમાણે તુલસીજી દરેકની ભાવનાને અહીંયા વ્યક્ત કરે છે અને દરેકની શ્રદ્ધાનું દર્શન કરાવે છે. પ્રભુમાં શ્રદ્ધા કેવા કેવા પ્રકારની અલગ અલગ જુદી જુદી હોઈ શકે. કે પ્રભુને વિદુષણ પ્રભુ વિરાટમય દીસા, કોઈકને દુશ્મન જેવા દેખાયા, કોઈકને ભગવાન દેખાયા. જનકના સ્વજનોને, જનકના સમાજને, પરિવારને સ્વજન જેવા લાગ્યા. હજુ તો ધનુષભંગ થયો નહોતું તે પહેલા. એમ માર્ગમાં દર્શન કરનારા દર્શનાર્થીઓ ભરતજીના દર્શન કરતા કે છે કે જો કછું કબ થોર સખી સોઈ. સખી, જેટલી વાતો કરીએ ને એટલી વાતો ઓછી પડે. તદ્દન સાચી વાત છે. બહેનોમાં વાતો ખૂટે, પુરુષો કદાચ કે ચાલો પતી ગયું ને બસ ફરી મળજો ને તારે, પણ બહેનો તો વાતો, અરે બેસો ને થાય છે, હવે શું ઘેર કે શું કામ છે, જવાય છે. તો કે જો કુછ કહબ થોર સખી સોઈ. સખી, આ ભરતજીને માટે તો જેટલું કહીએ ને એટલું ઓછું. એમના માટેની બધી વાતો ટૂંકી પડે, ઓછી પડે, નાની પડે. ક્યાં ભરતજી આવડા મોટા ભગવાનના ભક્ત, અને ક્યાં આપણે બધા ગ્રામવાસીઓ, નાના નાના, અને તેમાં સ્ત્રીઓ. આપણું કેટલું કછું. આમ કહીને જો કછું કહીએ થોર સખી સોઈ. બહુ વાતો કેટલી કર કરીશું. સમય ખૂટશે પણ વાતો નહીં ખૂટે. આમ ભરતજીને માટે આટલી ઉપમા આપી દીધી. બીજી કોઈ ઉપમા તો આપી શકવાના નથી જ, પણ ભરતજીના ચરિત્રને માટે, ભરતજીની ભક્તિ અને કથા માટે સૌ ગ્રામજનોએ, દર્શનાર્થીઓએ આટલું જ કહ્યું. જો કશું કહીએ થોર, જેટલું કહીએ એટલું ઓછું પડે. ક્યાં આવા સિદ્ધ મહાપુરુષના દર્શન, અને ક્યાં આપણે ગામડાની રહેવાસી સ્ત્રીઓ. અરે સખી, વધારે તો શું કહું, તમે જાણો છો ને, આ તો ભગવાનનો ભાઈ છે. અને ભગવાનના ભાઈ માટે કહેવાનું હોય શું, અને એમાં ભક્ત હોય, એમાંય ભગવાન રામનો ભક્ત, અને એમાંય ભરત જેવો ભાઈ. ભરત સમ અહી. ભરત એટલે ભરત, એની તોલે બીજું કોઈ આવી શકે નહીં. અને એવા કોઈ તોલે ન આવી શકે એવા ભરતજી કે જે ભગવાન રામનો ભાઈ છે. કાહે ન અસ હોય, આવા કેમ ના હોય? એટલે એનો અર્થ શું? ભગવાનના ભક્ત આવા જ હોવા જોઈએ. સમર્પણ, ત્યાગ, પ્રેમ, એની અંદર વિનમ્રતા, અભિમાન વગરના. કાહે ન અસ હોય, આવા ભગવાનનો ભાઈ આવો કેમ ન હોય? ભગવાનની સુધી પહોંચવા માટે ભરતજી પાસે જે છે ને તે આપણી પાસે હોવું જોઈએ. તો જ ચિત્તમાં બેઠેલા ચિત્રકૂટના સુધી, ભગવાન રામ, આત્મારામ સુધી પહોંચી શકાય. જો
ભરતજીની આટલી ઊંચી સંપત્તિ એટલે કોઈ પૈસા કે ઝવેરાત મિલકત નહીં. અહીંયા ભરતજીની સંપત્તિ છે, ભરતજીનો વૈભવ છે, એમનો ત્યાગ, સમર્પણ, પ્રેમ, નિરાભિમાનતા આ જ સાચી સંપત્તિ છે. માણસની કિંમત અને એની પૂજા ત્યાગ ને સમર્પણમાં છે. આપણી પરંપરા, વૈદિક પરંપરા, આટલા રાજાઓ થઈ ગયા હશે અને એટલા ઋષિઓ પણ થયા. વેદોએ કોઈ એમ કહ્યું કે આ સત્તાધીશ આ રાજાના પગમાં નમજો, એનું પૂજન કરજો, એની સેવા કરજો? ક્યાંય નથી કહ્યું. પણ કોઈ ઋષિ, તપસ્વી, ત્યાગી, ભક્ત કે એને વંદન કરજો. કે મોટું કોણ છે? કોઈ સંપન્ન, કોઈ સત્તાધીશ મોટો નથી, કોઈ રાજા મોટો નથી. જે ત્યાગી છે, સમર્પિત છે, ભગવદ ભક્ત છે, એ મોટો છે. તો આ છે આપણી સાંસ્કૃતિક પરંપરા કે ત્યાગ અને સમર્પણને જ સન્માન આપે છે. અને એટલા માટે કહ્યું રામ બંધુ અસ કાહે ન હોય. પ્રશ્ન છે, પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભાઈ આવો કેમ ન હોય? કહેવાનો મતલબ કે હોવો જ જોઈએ, આવો જ જોઈએ. આથી બીજો હોય એ ભગવાનનો ભાઈ બની શકે જ નહીં. એટલે ભરતજી પાસે જે કઈ સદગુણ છે એમાંથી વધારે નહીં, થોડું થોડું. લકડિયું તો બહુ મોટું ભરેલું હોય, પણ રસોઈ કરવાની હોય ત્યારે એમાંથી ચપટી ચપટી જ બધું નાખવાનું, તો જે સ્વાદ આવે, તો જે સરસ થાય. જીવનની રસોઈને પકવવા માટે પણ આવા કોઈ મહાપુરુષો, એમના જીવનમાંથી વધારે ના લઈ લેશો, ચપટી ચપટી લઈ લેજો, તો પણ આપણા જીવનની રસોઈ સ્વાદિષ્ટ હશે. બધું થોડું ખાઈ શકાવાનું. વરો કર્યો હોય 5-10 મણનો, એમાંથી આપણે કેટલું ખાવાના? આપણા પતરાળામાં આવ્યું, ખવાયું, એટલું જ. એમ કોઈ પણ સત્સંગમાંથી બધું તો નથી લઈ જવાના, બધું પચવાનું નથી, પણ જેટલું આપણાથી લેવાય એટલું લઈ અને એમાંથી સદગુણના જે કંઈ એમાંથી ઉત્પત્તિ શક્તિ છે એ આપણે મેળવીએ તો પણ બસ છે. એટલે રામ બંધુ અસ કાહે ન હોય. ભગવાનનો ભક્ત આવો જ હોવો જોઈએ અને સૌની પાસેથી બધું જ નમ્રતાપૂર્વક લઈ લે, શીખી લે, સમજી લે. લઈ લે એટલે બીજું કઈ નહીં, એનો પ્રેમ હોય, એનો ત્યાગ હોય, એનું નિરાભિમાનીપણું હોય, એ લેવાનું હોય છે. અને એના વડે જ જીવનની અંદર સાચો સ્વાદ પ્રાપ્ત થઈ શકે છે. અરે અમે તો આ ભરતજીના દર્શન કરીને કૃતાર્થ થઈ ગયા, અમે ધન્ય બની ગયા. અને એકલા જેમ રામ અને લક્ષ્મણના દર્શન કર્યા એમ સાનું જ ભરતજી સહિત એમના નાના ભાઈ ના દર્શન કરીને બંનેમાં એ સદગુણ હશે ત્યારે ભાઈ ભાઈ વચ્ચેના પ્રેમની અંદર પણ એકબીજાની સાથેનો ગાઢ સંબંધ, એમાં કોઈ સંઘર્ષ નહીં, મનના કોઈ વિચારોનો મનભેદ નહીં, વિચારભેદ નહીં, વ્યવહારભેદ પણ નહીં. ત્યારે ગામડાની સ્ત્રીઓ પણ એમ કહી દે કે ભરત બંધુ સહિત ભરત. બધા ચારેમાં એવા પરસ્પરના સદગુણ હશે ત્યારે લોકોની દ્રષ્ટિમાં આવ્યું છે. કોઈ પણ ગુણ કે અવગુણ લોક દ્રષ્ટિમાં એમને આવે ખરો? કંઈક અંદરથી દેખાઈ ગયું હોય તો જ એ બહાર આવે, ને તો દેખાય ને. તો અહીંયા ભરતજી અને શત્રુઘ્નની અંદર જે સમાનતા છે એ એની અંદરનો પરસ્પરનો ભ્રાતૃભાવ છે. જુઓ તો ખરા, બે ભાઈઓ કેવું જીવે છે, કોઈને ખબર પડે છે?
સજે ખખડાટ ઘરમાં થાય છે, પણ પાડોશીને એમ થાય કે આ બે ખખડતા કેમ નથી. આગળ પાછળ ક્યાંક છોકરાને બોલાવે, ક્યાંક એમની પત્નીઓને બોલાવી જાય. પછી કહેશે જાણો છો, ખબર છે, અરે આવા ભોળા છો તમે. એને ખૂબ કે તમે તો બહુ સરળ છો, બહુ સીધા છો, પણ જો તમને ખબર નથી તમારે ત્યાં આવું છે. એટલે દિવાસળી ચાંપે અને જ્યાં સુધી ત્યાં ભડકે ના બળે ને ત્યાં સુધી પાડોશીનું પેટ દુખે.